અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં ઝરમર વરસાદ. આજે 10 ઓગસ્ટ અમદાવાદ ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત. અમદાવાદના આધેડ સર્કલ પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડ ધમતી અને પૌત્ર રોડ પર પટકાયા, જેમાં આધેડ પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું, જ્યારે ઇજાગ્રસ્ત પત્ની અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર પીએમ મોદીના પોસ્ટર પર વિવાદિત સ્ટીકર ચોંટાડતા એફઆઈઆર. નવરંગપુરામાં રેલવે ફાટક નજીક આવેલા એક સરકારી હોર્ડિંગ પર પીએમ નરેન્દ્ર મોદીની જાહેરાતવાળા પોસ્ટર પર કેટલાક અજાણ્યા શખ્સોએ વિરોધ દર્શાવતા અને વિવાદાસ્પદ સૂત્રો લખેલા સ્ટીકર લગાવ્યા હતા. ખાનગી હોર્ડિંગ પર આ પ્રકારના પોસ્ટર લગાતા કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જોકે હાલ આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. શટલ રિક્ષા ગેંગે વૃદ્ધાને ધમકાવી 2 લાખની લૂંટ ચલાવી. મુંબઈથી ભાભીની અંતિમ વિધિ પતાવી અમદાવાદ પરત ફરેલ 69 વર્ષીય વૃદ્ધા ઇલાબેન શાહને કાલુપુર રેલવે સ્ટેશન બહારથી રિક્ષા ભાડે કરવી ભારે પડી ગઈ. મેમનગર જવા માટે રિક્ષામાં બેઠેલા ઇલાબેનને રિક્ષા ચાલક અને તેની સાથે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ ગેંગે રસ્તામાં ધમકાવી લૂંટી લીધા ગઠિયાઓ તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર અને 8,000 રૂપિયા રોકડા મળી કુલ 2.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા. ચાંદખેડામાં હાઉસિંગ બોર્ડના મકાનમાંથી જુગારધામ ઝડપાયું. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમ દ્વારા દરોડો પાડી જુગારધામ ચલાવનાર વ્યક્તિ સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને રોકડા 2.67 લાખ મળી આવ્યા હતા. આરોપી બહારથી લોકોને જુગાર રમવા બોલાવતો અને જીતેલા પૈસા પર 10% કમિશન પણ લેતો. પોલીસે હાલ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુસાફરના મડાશયમાં છુપાવેલી 422 ગ્રામ ગોલ્ડ પીસ્ટ ઝડપાઈ. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલ એક મુસાફર પાસેથી અંદાજે 66 લાખનું સોનું પકડાયું. મુસાફર ગોધરાનો રહેવાસી છે. મુસાફરની તલાશી લેવાતા શરીરના મડાશયમાંથી 422 ગ્રામ ગોલ્ડ પીસ મળી આવી. આ મુસાફર દાણચોરી કરીને કોના માટે સોનું લાવ્યો હતો તે બદલ તેને કેટલી રકમ ચૂકવવામાં આવતી હતી તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગરમાં પિતાની પુણ્યતિથિના નામે 5 વેપારીઓ સાથે 13.80 લાખની છેતરપિંડી. અમદાવાદ શહેરમાં છેતરપિંડી આચરતી ગેંગની એક નવી અને અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે દાન અને પ્રસાદ કરવાનો ઢોંગ રચી એક ગઠિયાએ ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો સામાન મેળવી લીધો. ત્યારબાદ બોગસ કે બાઉન્સ ચેક પધરાવીને કુલ 5 વેપારીઓ સાથે 13.80 લાખની ઠગાઈ આચરી. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ હાથ ધરી છે. ડ્રાઈવરે સાડા બનેવીના ઘરમાં લાખોની ચોરી કરી. સરખેજ અને પાલડીમાં રહેતા સાડા બનેવીના ઘરમાં કામ કરતા ડ્રાઈવરે ચોરી કરી. સરખેજના ઘરમાંથી 6 લાખના દાગીના અને પાલડીના મકાનમાંથી 1.73 લાખના દાગીનાની ચોરી કરી. જે મામલે સાડા બનેવીએ પાલડી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ફરિયાદ નોંધાવી. ધોલેરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. ધોલેરા સેમ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક બિનવારસી ક્રેટા કાર ઝડપી પાડી. પોલીસે કાર અને દારૂ મળી કુલ 12.89 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધોલેરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે આનંદપુર કમિયાડા પીપળી ગામની સીમમાં આવેલ એપ્રોચ રોડ પરથી એક સફેદ રંગની ક્રેટા કાર બિનવારસી હાલતમાં મળી આવી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 394 બોટલો મળી આવી. દારૂના જથ્થાની કિંમત 5.89 લાખથી વધુ આંકવામાં આવી. પોલીસે 7 લાખની કિંમતની ક્રેટા કાર અને દારૂનો જથ્થો મળી કુલ 12.89 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અસલાલી પોલીસે બ્રેઝામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. અમદાવાદ ગ્રામ્યની અસલાલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એક મારુતિ બ્રેઝા ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં 11.35 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે 7 લાખની કિંમતની બ્રેઝા ગાડી, એક મોબાઈલ ફોન અને 500 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આમ કુલ 11,35,572નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.